આપડે તો જાતા હતા મશીન નાખવાને રસ્તામાં જોવા મળી ગયા કૂતરા હોય ડાન્સ કરતા. બાપા સીતારામ બધા મિત્રોને તો આપણે આજે જવાનું હતું મેથાળા ગામમાં મશીન નાખવા અજુભાઈ ખેડૂત પુત્રના ગામમાં. પછી તો મારો ભાઈ રાજુ ફોન જોતો જોતો અમારી માણકીને દીધો અડધો લેવર અને જાય આજે તો ખાલી 50-50 તે. આ ઝાડવા અમારા ગોપનાથ રોડ ઉપર આવેલા છે, ફોટા પડાય એવું લોકેશન 1 નંબર છે. અમારી માણકી પેટ્રોલ પંપ તો ભાડ્યો નથી મેકતી, જ્યાં પેટ્રોલ પંપ આવે ના સીધી ના જ હેન્ડલ વળે. પછી તો લઈ લીધું 500 રૂપિયાનું આજે આપણે ખાલી પેટ્રોલ, ખાલી આજ 500 નું જ લેવાનું હતું, વધારે નહોતું લેવાનું, થોડુંક અમથું આંકવાનું હતું એટલે પછી તો ઈ ભાઈને અમે 500 રૂપિયા આપી પણ દીધા. પછી તો આપણે લઈ લીધું પેટ્રોલ અને સડાવી રોડ ઉપર ને જવા દીધી આપણે મેથાળા બાજુ. અને આ છે અમારું મશીન ગાડી ઉપર મેકેલું અને હું તો બેઠો પગ ઉપર પગ ચડાવીને. અને આપણે થોડુંક આગળ હાલા કરતો જોવા મળી જાય ગાય માતા અને નંદી મહારાજ. અને આ કયા દાદાનું મંદિર છે જરાક કોમેન્ટ કરજો ને બધાય. અને આ કૂતરું પાયડ ઉપર ચડીને બેઠું. આજ તો આ 2 જૂન માંથી નોચું પડી ગયું લાગે. આ કયા ગામનું મંદિર છે જરાક કોમેન્ટ કરજો ને. આપણે તો થોડુંક આગળ હાલા થતો જોવા મળી જાય 1 લાખ રૂપિયાનો બ્લેક ઘોડો. પછી તો આપણે બ્લેક ઘોડા જઈને આપણી માણકીને દબી દીધો આખો લેવર અને જાય એકો દહ. પછી તો આપણે જ્યાં મશીન આવવાનું હતું ત્યાં આપણે પૂગી ગયા અને આપણી માણકી પછી મશીન ઉતારી લીધું ને મારી દીધી દોરી. મારા ફોન ને દોરી અડી ગઈ ને ફોન પડી ગયો હેઠો. રાજુભાઈ તો હરખો ફોને નથી પકડી શકતા આપણો. પછી તો મેં રાજુભાઈ ને મશીન હાંકવા આપી દીધું. રાજુભાઈ બાકા જીકી બોલાવતા હાંકતા મશીન. અને આ ધમાલ મશીન હાંકવા માટે અમારો કોન્ટેક્ટ કરો, ઓલરેડી નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધેલો છે તો જલ્દી કોન્ટેક્ટ કરો અમારો. અને રાજુભાઈ તો મશીન હાંકીને કરી નાખ્યું ગાયર જેવું.